જો નોકરી આયા ને એવા પૂજા શરદી ને માથું ચડી ગઈ કે ને એટલે તો ગાઈસ બિલ તો આવી ગયું પેલા મહિને તો એટલે આ મહિને આવી ગયો કાબુલી ચા થઈ ગયા સીટીઓ બહુ આગી છે ચડી ગયા બરાબર કાબુલી ચણા બનાવે એમ આજે કાબુલી ચણા ટોમેટો ગુડ મોર્નિંગ જય માતાજી અને ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી હા ખીચડી વગાડીએ ને ખીચડી વગાડો ખીચડી ખીચડી વગાડી દઈએ ને બધાને બસ આટલી જ ને આ કાઢને મારી યાદ આવે તમારે તો આવું પાક્કું ખાવ ને જબરા હો આવું ના ખવાય નાહી દેવા બધી બધું વગાડીમાં પી આવી જાય હું શેકાય પડી નાખું ને તો મરચું બરો હા મેઠું બરાબર મરચું બરો પડી વધી ના જાય એટલે મેઠું જોજો હા કોણ નાખતું તું મેઠું મમ્મીએ નાખ્યું તો વાંધો નહીં હવે નાખ્યું હોય તો ઓલા પડી જાય આની એન્ટ્રી થઈ ધાબા ઉપરથી ગુડ મોર્નિંગ માતાજી નહીં હોય સાબી લેવા જતો સ્પેશિયલ લેવા જો કામ તો આવવાની નકા આવે ને નહીં બહાર સાચી વાત છે હો મહારાણી રાજા લેવા જતા હું કે મહારાણી રાજાને લેવા જતો ગાય માતાજી હા કેવું નિહાલ કેવું કે ગાય માતા ગાય માતાજી ગાય માતા નહીં ગાય માતાજી ક્યાં નિહાલ ગાય માતા કહેવાય માતા કહેવાય માતાજી ના ગાય માતા કહેવાય ગાય માતાજી ના કહેવાય તો કઈ અંકિત બ્રશ કરવામાં બાકી હાલે અંકિત ઉઠ્યો હાલ તો બાકી જ હોય ને ધાબા પર બ્રશ કરી ના આવ્યો તો ફરું પૂછવા મેં એલ્લું બેલું નહીં આવતું હું તો ગાય જો ગાયા એલ્લું નહીં આવ્યું એવું ભાવ બીજો આવી સાહેબ તો નહીં અગરબત્તી ને એવું કરો હો ગાઈસ સાહેબ પપ્પા તો શાક વઘારો વહેલા વહેલા આટલી મેઠું ના નાખતા હો ઓહો ખાવ લૂણ કરી નાખશો મજા હુઆ ને હલે ઓલરેડી ખા ને હલે તો મમ્મી ઓલરેડી ખારું કરી જ છે શાક તમે ના નાખતા આપણે તો ઘરમાં મેઠાનો તો બધો દુખ્યા છીએ તે આટલું નાખો તો આપણું આવી જાય ખાવ લૂણ કરી નાખે ભાઈ નહીં કોઈ લે નાસ્તો કરી લઈએ હવે આપણે કરી લઈએ મારતો ના ફરવા જવાનું નહીં કોઈ તમે તો ફરવા જો અમે નહીં જતા તમે તો જો સોય કરો ફરવા બધા નહીં મમ્મી તાનું હોય તમે જે લાવો જો સો તો તમે તો ફરવા હું ચો કરું વચમાં જેસલમેર ને બેસલમેર નતા જ્યાં રાજસ્થાન નતા જ્યાં ના અમે નહીં જતો નહીં મમ્મી આપણે તો જઈએ તાનું અરે નહીં ગયા તો અરે ગમે તો ફરવા જવા ને ગમે તો જો કરણ ફરવા જો કરણ ફરવા તમે અમારે હું જો એમ કહું અમારે લઈ જવાની વાત નહીં કરતો તમે જતા રહી એમ કહું છું તાન તું ફરવા જાવ અમે થોડા જઈએ એમ વાત ચાલે કર ચોક નહીં ચા ગરમ મોણસો ગરમ થઈ ગયા મારે તો ચા પીવો તારા કોણ ગયા છે પીવાનું તો જો ખીચડી અને ગોઠિયા ખાય નહીં પડી અંગે ખીચડી ખાવી પપ્પા તો ભૂંગળા ખાય ભૂંગળા ચો લાગે ખીચડી મજા આવે ચા પીવો છો ચો પીવું છું તાન તો ગાય હું અહીંયા ગયા ને કચરા પોતું કરી દીધી અને હવે સારી કે મને કતેરું ઉપતાઈ કતેરું ઉપરાય ને ઉતરાય અને મમ્મી તો બાઈને માથું ઓળાવતા હતા તે ઉરાઈ દીધી વેકી મારવાનું
બધા બાલના પૈસા કેટલા આવે ખાસા પૈસા નહીં કઈ કિલોના કેટલા 2000 રૂપિયા કેટલા તો બાર તો જે ઘર જ છે ને ગમે તેવું તેલ નાખી દે મારે એવું જ થાય ગાઈસ કમેન્ટ કરો ને જે સારું તેલ હોય બાલ ના જાય બધો તેલ એવો જ થઈ ગયો હવે તેલ શેમ્પુ બધું એવું જ થઈ ગયું તો જો કાંઈ વૈસાલ તો લુગડો કો હો અને હું જાઉં નેચી તો હું મારા હજુ કચરા પોતું અધૂરું હોય એટલે કચરા પોતું પૂરું કરી દઈએ પણ મમ્મી નેચો હાંગ હળી જો તો અમે ધીમા ધીમો કોમ કરીએ કોમ પાડી દઈએ આ તો શાક તો ભેગું જ બનાવી દીધું ખાલી અમારે લોટ બધી રોટલી એટલી બનાવવાની દઈએ અમે બોલે આગળ ગેસ નેચે કચરા પોતું કરી દઈએ હાલવી જાય તો ગાઈસ બિલ તો આવીએ જ પેલા મહિને તો એટલે આ મહિને આવી ગયો અમારું બિલ આવ્યું 3528 રૂપિયા 3500 તો ગાઈસ 3500 બિલ આવ્યું બોલો 3528 રૂપિયા એટલે 4000 બાકી પૂર્યું બિલ કેટલું બધું આવે એમાં તો 2 પંખા ના 3 પંખા લાઈટો ફ્રીજ અને વૈશાલી એસી હોય કેટલું બિલ આવો 10,000 રૂપિયા સાચી વાત હો તો જો કાંઈ વૈશાલી બે લોટ બોધવા માટે લોટ વધીએ 10:30 વાગ્યા 10:30 થયા થઈ ગયા રાત 10:30 થઈ ગયા વૈશાલી બે લોટ બોધવા માટે દાદી અહીંયા ગોળીઓ ભરાવવાની મમ્મી વાહમાં છે મમ્મી તો વાહમાં છે હો અને એ જો રિક્ષા નહીં કેવું લાગે હું લાગે રિક્ષા નહીં કેવું દેખાય ભાઈ રિક્ષા આવે એટલે સારું લાગે જગ્યા ભરી ભરી લાગશે એને જો એટલે ગાય જ કંટાળો આવે ને અભિરોજ તો ગાય જો અમે તો ને આમાં ઘઉંના રોટલા બનાવવા માંડી ગયો બધું લઈને બેઠ્યો હતો બધું મારા ઘરે લોટ બહુ તેલવાનો આજની વેલા ના તાર ખાલી બનવાનો હવે તે તો ગાય જો આરી આવું કરવાનો બહુ જોર આવે ને લોટ બધ તો બહુ જ જોર આવે નહીં હવાર બધા નહીં ખાલી હવારમાં ને ટિફિન નીચે આટલો લોટ બધ છે આટલો બસ એટલે બધેલું હોય ને તામ એટલે બધેલું શું કરે ને આવી જો તો ગાય જ્યારે રોટલા બોટલા બનાવી દઈએ અને તહેવાર તો બધા નજીક આવી રહ્યા છે નહીં તહેવાર તો કરવાના નથી તહેવાર તો આપણે કરવાના નહીં એટલે ટેન્શન હા નહીં જો તો જો ગાય વૈશાલીને અને મમ્મી પપ્પાને તો ખાવા બેસ્યો અને ભૂખ લાગી અને હા હજુ આવ્યા નહીં પપ્પાને પાઉં નોકરી જો અને હારે લેવા જવાનું હોય ને એટલે તો ગાય રાત તો જમવા બનાવ્યું ચણાનું શાક અને કંકોરો આવ્યો માસી ઘેરી કંકોરો થોડો ચાખ્યું સારું બને કંકોરાનું શાક તો ગમે તે બનાવતા એ મસ્ત જ બને કોરું મોરું હોય એટલે મસ્ત લાગે તો આવી ગયા ગયા તમારે ખવાઈ ગયું ખવાઈ ગયું બસ તાન લે તાન કાંઈ આપણે તાન ખાઈ લઈએ હું બનાવ્યું આ વાટકો આવું કોને બનાવ્યું લઈ લે આ દિવસે હા લઈ લે હે આ રહ્યું તો લેવા તા કાંઈ આપણે જમી લઈએ તો કાંઈ સોળે ચણાનું શાક બનાવ્યું તો એ બધા ખાઈ લીધું ને તો લેવા તા કાંઈ આપણે લેવા તા જમી લઈએ ભૂખ લાગી
તો ગાઈસ કાબુલી ચણાનું શાક બનાવ્યું જેનો ખાવો થાય જાવ તમારે ઉપરા સાફ થઈ ગયો એટલે જ ને હોજી તો જમી લીધું છે આ સાઈડ નિહાલ ગઈ હતી મહાદેવ ગવા વાતાવરણ બદલાઈ ગયું નહીં કોઈ તારી તો ચો હા નિહાલ અંધારી કેવાય પડતો તો હા નહીં વરસાદ કે તાર વરસાદ જ નહીં આવતો ગાય અંધારી આ બાજુ અંધારી હો આ બાજુ અંધારી હો પડતા અંધારી હો તો ગાઈસ 5 વાગી ગયા અને વૈશાલી તો જો બાર ખીચડીના આધાર મેલો અને મમ્મી જેવા લહણ લેવા માટે લહણ ને ડુંગળી લેવા જેવા લાગે અને હું તો અહીંયા લુગરો વાળવામાં બાકી હતો લાઈન મેળવ્યો ખાલી મેળવાનો બાકી ગાઈસ તાપ જેવો લાગે હું તો ઉપર માથું વળાવી દઈને તો એવો તાપ લાગતો હતો ને જબ્બર તાપ લાગતો રેલા ઉતરી જતા એવા તાપ લાગતો હતો જો પંખો ચાલુ કરે તો લે કઈ લુગરો વાળી દે પણ બીજું બધું કામ કરીએ પછી ખીચડી નાતન મેલો 5 વાગે જાય એટલે ખીચડી ચડતી થઈ જાય અને આજ તો લગભગ મરચું બનાવવાનું તો મરચું વગાડવાની તૈયારી કરીએ તમને મમ્મી લહણ અને ડુંગળી લઈને તો આવ્યા તો કેટલા લાવ્યા મમ્મી 100 રૂપિયા 500 લહણ આ બારે એ લહણનો ભાવ ચલો હરી લીધું આપણે લહણ ને ડુંગળી વગર તો ચાલતું થશે કતી વખત લહણ ચાલ તો વરતમાં નતો ખાધો ને એટલે જો કાંઈ મમ્મી તો ડુંગળીને એવું લઈને આવ્યા અને લહણ લઈને 100 રૂપિયાની ડુંગળી ને 100 રૂપિયાની ડુંગળી આજ રવિવાર છે મંગળવાર છે ને અને ગાઈ જઈએ તો ડુંગળી દાદીને ખીચડીનું આધન મેળ્યો અને કોદરી તો કાઢીને મેળ્યો કોદરીની દાળ કાઢીને મેળ્યો એની અંકિતજીના જ મોડું થવાનું લગભગ નહીં જાણ મરચું વગાડું તો કહું ફોન કરી જો શાક વગાડવું કે મરચું વગાડવું કે હવે વગાડ મરચું વગાડવું મરચું ખાઈ લે જો ગાઈસ વૈશાલી આ સાઈડ વગાડે હવે મરચું ચટણી આજ તો ગાઈસ મરચા લાલ મરચાની ચટણી મસ્ત વગાડ દેવો શાક બનાવવાનું તમે દરરોજ મરચું તો ગાઈસ આજ તો બનાવ્યો મરચું અને ગાઈસ આજ હે તે ઓન થોડી તબિયત ખરાબ થઈ ગઈ તે જો નોકરી આયા ને એવા બીજા શરદી ને માથું ચડી ગઈ થાક ને બધું ઉજાગરો ને થાક ને અમને તો રાતે પર એવા સુઈ જાય ઉપર સુઈ જાય ને અહીંયા સુઈ જાય પેલું નોકરી ને બધું શરદી ને બધું ભેગું થયું ને એટલે દવા લઈ આવજો દવા લઈ આવ તો ઓછું થતો થાય જોજો ઊંઘી જાય દવા લઈ આવ તો થોડું શરીરમાં આરામ થાય ખાવું તો પડે ખાવું નહીં તે થોડું તો ખાવું પડે તો તબિયત ખરાબ હોય ને એટલે એવું થાય કે નહીં ખાવું પણ ખાવું તો પડે થોડું ખાયા તો મોઢું સારું થાય ગરામ ને બરામ દુખતું હે એ બાન તો અંધારું થઈ ગયું થોડું અજવાળું હોય શું બનાવ્યું ગરમ ને ઠંડી રોટલી બપોરની રોટલી પડતી ને કઈ રોટલી ચાલો બધાની રોટલી થઈ રહી બધાની રોટલી થઈ રહી ચાલો
તો ગાઈ વૈશાલી બનાવો રોટલી અને દાદી એ ઊંઘી રહ્યા અને મમ્મી એવું મોરી મમ્મી દામ કિલોરી બે મોર ને અલગ અલગ શાક બનાવવાનું કાલ તો બેડામ બટેકા કેવું લાગે આપણે કોઈ દર ટ્રાય નહીં કરે નહીં મમ્મી બેડામ બટેકા આપણે તો એકલા ભેડા સારા લાગે અને એકલી ગિલોડી તો ગાઈસ કાલ તો હે ને બે શાક બનશે બગરેવ નહીં બનાવવાનું એક જ બનાવવાનું એક જ નાખવાનું એમ ભાઈ અલગ 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 બનાવે એક ખાવું મિક્સ કરીને ખાજો માન ટાઈમ થઈ ગયો હા અને અવન ચાર ને કે કરીને જમી લે તાન થોડું ખાઈ તો લ્યા હા બાવા તો નહીં ખાવ તો પડે ખાવ તો ખરા મરચું વઘારી મસ્ત હેલો તમારા ફેવરેટ મરચું વઘારી દાન ના ખાઈએ તો વધારે બીમાર દાન ઉભા થઈ જાય લો બીમાર પડું ના ગમે પણ આ તો થોડું ખાઈ લે જે ખાવું દાન શરદી તો ના જ મત શરદી લીધે ઉધરસી થઈ જાય ઉધરસ થાય મેડિકલ મેં ગોળીઓ લઈ આવવાની છે તો ફાઇનલી ગાઈસ આપણે તો ખાવા બેસી ગયા અને આ પડ્યા બીમાર પડી શરદી થઈ ગઈ છે દવા લઈ આવી ને પણ મમ્મી દવા લેવા મોકલવાના ના 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 એવું ધંધા જ નહીં કરવાના પછી વધારે બીમાર પડાય ખબર તો અને તારા ગાઈસ બધા હું ઊંઘ્યો હતો ને તો આગળ આજે ક્યારે બોનમાં કોક લેવા જવાનું મૂકો લેવડો એ બોન અમારે ગોળીઓ લેતા આવું મેડિકલમાં બાઇક ચલાવી લે હોવા તો બધા તો સીએ ભેગું કરવા પૈસા પડ્યા મારા ચો ગાડ્યા હતા પૈસા ગાઈ ચાલ ને દેતા લેવા હતા ગાય સમજો નહીં હવે તો ગાય યોગેશ્વરમાં જઈએ કોઈક લાવવાનું હતું તે ગાય લેવા જઈએ અને ગાય સમજો રક્ષાબંધન આવે તો ગાય જો રાખડીને હું આવી જઈએ તો ગાય આપણે તો લેવા નહીં તમે તમને ખબર હે કે આપણે રક્ષાબંધન કરવા નહીં તમને ખબર હે હમણાં વચમાં ગાય તમારા કાકા ઓફ થઈ ગયા હતા પપ્પાએ ગાય છે બાલ કટાયા હતા અમે ગયા હતા ગાય છે હરાવા ગયા હતા તમે જોઈ ગયા બ્લોગમાં પણ ગાય એટલા રક્ષાબંધન જીને કરીને કશે પણ ગાય આપણે તો નહીં કરવા રક્ષાબંધન તો મોયો પાડે ના કે પહેલી રક્ષાબંધન ના કરાય હવે સમજે તો ના જ કરે પહેલી રક્ષાબંધન ના જ કરે એટલે ગાય તમે જોયું એમને કોઈ ખરીદીએ નહીં કરી તો તો મેડિકલ બંધ હતું એટલે કંઈ આપણે તો જઈએ આ બાજુ ઓલ બાજુ મેરો ખાસો બધો મેડિકલ ખુલ્યો કંઈ આપણે જોઈ લાતા એ લઈએ સારું પાતો બધો ખાસો બધો મેડિકલ જઈએ તો આવી ગયા મેડિકલમાં ગેસ બધું આપણે મેડિકલમાં ગેસ ગોળીઓ લઈ લીધી અને હલા તો ડૉક્ટરને રાખી તો બે હું ગોળી લેતા આવું લઈ લીધી હા તો મેડિકલે આવ્યા હતા ગોળીઓ લેવા માટે તો આ સાહેબ તો હિસાબે વાહન ને એવું કહી જોજેલી પરવું નહીં ચાલ ને આવું શી કરતું એ હું ના પરવું હું કહું તો લોબી થઈ જાય સીધી ભૂયો અમને મેડિકલમાં જઈને આ ગોળીઓ આ મેડિકલ તો બંધ હતું ખબર મને નહીં ખબર યાર જવાબ દો ખાઈ ખાઈને બેઠા હો બધો વાતો કરતો શું વાતો કરતો હતો તમે હોટલે બંધ નહીં હોટલ બંધ એટલે કંટાળો મમ્મી વાહમાં જતી રહે
બે કલાક ખાલી બપોરે 2 કલાકે આરામ કરું પડે જો એક દાડો રજા પડે તો કંટાળો આવે તમને બધાને કંટાળો આવે, તમે જાઓ પછી જેટલી ચોકન જાય હા દાદી એવો બધું મારી બેહી નહીં એટલે હવે વાંધો ના આવે. અરે નહીં આ તો જીવવાનું ખાસ્યું. એમ નહીં કહેતો. એને કહેતો કંટાળો તો પણ જાય તો જવા તો જાય ને. કંટાળો આખો દાડો દુધાર મોટા જાય. ભાડો છે મારા આટલો બધો, મારે તો ટી શર્ટ પર લડી જઈએ આજે તાપ તો હું ઊંઘે તો ગાય મને શરદી થઈ ગઈ ને એક બાર પરસેવો બોલો શરદી થઈ ગઈ પરસેવો ગોળી ગાધી એટલે વધારે પેલી એ થયા કેટલું યાદ આવે